અને પોતાના આત્માનું ધ્યાન થાય તો મુક્તિ થાય. લક્ષ્ય ક્યાં રાખવું? લક્ષ્ય ક્યાં રાખવું? અત્યારે લક્ષ્ય શેમાં છે તમારું? જે દેહ થી દેહી જુદો છે એમાં. દેહ થી દેહી જે જુદો છે તેમાં લક્ષ્ય. દેહી ને ક્યાં જોઈ લો તમે? જોયો નથી એટલે તો આવ્યા છીએ. તો ભાડું હાથને ઓળખતા નથી, કેવી રીતે દાવો મળશો છે? દેહી ભાડું હાથ છે, દેહમાં રહેનારો એને ઓળખતા તો છે નહીં, નામ જાણતા નહીં, ભાવ દાવો કેવી રીતે મળશે? વકીલ કોણ કરશો? કોણ વકીલ થશે? જેને જોયો હોય દેખાડે. હા, જોયો હોય દેખાડે. માટે અહીં માટે અમે તમને દેખાડીશું. આટલું જ કામ છે કે બીજું આવે ધંધો બંધા રોજગાર કરવા છે? કશો બીજો રોજગાર નથી કરવો? થોડીઓ છોકરા પહેણાઈ રહ્યા છો, બધું ઉકેલ આવી ગયું છે. તારે સરનામું લઈ લેજો અમારા ઉઠ્યા પછી. તો ભાઈ સરનામું લઈ લેજો, આવજો. એક જ મારી પાછળ 6 મહિના રહેવું પડશે. ફક્ત પહેલો તો હું એક જ દાડામાં તમને કાઢી ઘેર મોકલીશ. એક દાડામાં તમને શાંતિ આપી દઈને, કાયમની શાંતિ આપીને. પણ પછી 6 મહિના આજાય કરવું પડશે. અને મુક્તિ તમારા હાથમાં જ આપી, તમારા હાથમાં આપી દઈશ. આ શેઠ સુરેન્દ્રનગર ના છે, એમના હાથમાં આપેલી છે મુક્તિ. એ નિરંતર મુક્તિ મારે છે. આ શેઠ આ કચ્છના શેઠ છે, મુંબઈમાં શેઠ મોટા છે, કરોડાધિપતિ છે, એમને મુક્તિ આપેલી છે, એમના હાથમાં આપેલી છે. આ વડોદરાના છે, આ બેન ને મુક્તિ આપેલી છે, બધાને મુક્તિ આપેલી છે. મુક્તિ પછી જાય નહીં, જે આપેલા પછી જાય તે મુક્તિ ના કહેવાય, એ તો જાદુગરી કહેવાય. શું કહ્યું? મુક્તિ એટલે દુઃખમાં પણ સુખ રહે. તો આગળ તમને દુઃખ વિષમ સ્થિતિમાં ક્ષમતા રહે, એનું નામ મુક્તિ કહેવાય. આ તો સમ સ્થિતિમાં ક્ષમતા નથી રહેતી. નામ લખાવી દેજો ભાઈ, ભટ્ટ. પૂરું થાય ને પછી એડ્રેસ આપજો. એટલે ભટ્ટ નું નામ લખી લે, પાછળ લઈ લેજે આપણે. જય સચ્ચિદાનંદ. એડ્રેસ લઈ લેજો અમારી પાસે. પ્રભુલાલ દોમડિયા. આવો આવો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો આવો. દોમડિયા એટલે કેવા બ્રાહ્મણ કે ક્યાં છો? સ્થાનકવાસી જૈન. બરોબર છે. કાયમ સ્થાનકવાસી રહેવું છે કે કઈ મોક્ષે જવું છે? મોક્ષે જવાનો વિચાર છે. કેમ સ્થાનકવાસી બદલવું છે? સર્વધર્મ સરખા છે કે છે? હે, એમને સર્વધર્મ સરખા છે. સર્વધર્મ સરખા હોય તો મુસલમાન તો તેને બેસે તો શું વાંધો છે? તોય વાંધો નથી કે છે. ના, એવું ના કહેવાય. જુઓ તમને કહી દઉં, ભગવાનની વિરાધના કરી કહેવાય સર્વધર્મ સરખા કહીએ તો. ધર્મ બધા સાચા છે, પણ સ્ટેન્ડર્ડમાં છે. ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, ફોર્થ સ્ટેન્ડર્ડ, ફિફ્થ સ્ટેન્ડર્ડ, સિક્સ સ્ટેન્ડર્ડ, સેવન્થ સ્ટેન્ડર્ડ, મેટ્રિક. બરોબર ને? એવી રીતે આ સરખા નથી. જો સરખા હોય નહીં તો તેનો પાર જ ના આવે. બરોબર ને? એટલે બધા ધર્મ જુદા જુદા છે, પણ સાચા બધા છે. બધા મોક્ષ તરફ લઈ જાય છે. પણ સાતમા જે મેટ્રિકમાં આવેલો એ ગ્રેજ્યુએટ વહેલો થવાનો છે, અને હજુ બીજા ત્રીજા ધોરણમાં ભણે છે તે મોડો થવાનો છે. એવી રીતે ઠેર છે. ખબર ને? હવે ફરી સરખા છે એવું બોલશો નહીં. નહીં તો ભગવાનની વિરાધના પછી તમારે બોલવું હોય તમને છૂટ છે, તમે સ્વતંત્ર છો. શું કહ્યું? તમને મારી વાત ગમી કે કંટાળો આવ્યો? શું કહે છે? વાત ગમી દાદા. હા. અક્રમ દશામાં દાખલ થવા માટે કયો પુરુષાર્થ કરવાની જરૂર છે? જરા ખટપટ કરવાની જરૂર છે. કોઈને લોચ આપીને બેસી જવા દેવું છે. અમને કઈક મારું નામ લખી લો એટલું જ કહેવાની જરૂર છે. પછી નવરાશ છે કઈ? નવરાશ 6 મહિનાની? જો નવરાશ હોય તો મારી પાસે આવજો, તો હું તરત રોકડો મોક્ષ આપીશ. જો નવરાશ હોય પછી મારે તો લઈ જઈને પછી આવતા જ નથી એ બધા. માટે નવરાશ 6 મહિનાની છે.
એક સાથે 6 મહિના ન નવરાશ મળે દાદા. એક હાથે નહીં, મહિનામાં 2 વખતે મારી પાસે હવાય ખરું. કોઈ મહિનામાં 1 વખત હવાય, કોઈ મહિનામાં 2 વખત. એવો પ્રયત્ન કરી શકાય. હા, એવો પ્રયત્નમાં રહો તો હું તમને આ વસ્તુ, તમને બધી વસ્તુ આપી દઈશ. જો અને પછી ચિંતા ના થાય, તમને કશું જ થાય નહીં. મુક્તિ આત્મા આપી દઈશ. આત્મા રોકડો, આત્મા આપી દઈશ. ચાલો લખી લો એમનું કે એમને આપવાનું કહ્યું છે. ચાલો એડ્રેસ લઈ લેજો. એડ્રેસ તૈયાર થયો તો જરા આપો. આ પ્રવીણભાઈ મહેતા, પ્રવીણભાઈ મહેતા નું કેવું છે કે આત્મા દર્શન કરવા શું કરવું જોઈએ? અત્યારે કયું દર્શન છે તમને? કોઈ દર્શન નથી. દર્શન વગર તો હોય જ નહીં. દર્શન વગર તો કોઈ વસ્તુ હોય નહીં. દાદાના દર્શન છે, બીજું કોઈ દર્શન નથી. જો દાદાના દર્શન છે, બીજું કોઈ દર્શન નથી. દાદાના દર્શન તો હમણાં થયા, પણ આજ રોજ તમારે કયા દર્શન હતા? આપણે હીરાચંદ ના દીકરા છે. દાદા ની ભક્તિ રોજ કર્યા કરે છે. ભક્તિ કર્યા કરે છે રોજ. નહીં લખી લો એ તો જ્ઞાન જ આપવું પડશે. આપી દેશે. હેલો, આ એડ્રેસ. કાનુભાઈ વ્યાસ, આપને લેટ થતું છે ને, આપને જે કઈ કામકાજ હોય વાતચીત કરી લો પહેલેથી. જે કઈ પૂછવું પૂછાય, વેદાંત ની વાત બધી પૂછાય. 4 વેદ ભણી રહે ત્યાર પછી વેદ શું કે છે કે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. આ આત્મા કહું છે, આત્મા નો. તો આત્મા ના જડે એ વેદ વાંચવાની મહેનત નકામી જાય આપણી બધી. કેમ આત્મા આમાં વેદમાં નથી લખ્યો? કે આત્મા અવક્તવ્ય છે, અવર્ણનીય છે, શબ્દરૂપ નથી. એટલે શબ્દરૂપ હોય તો શાસ્ત્રમાં આવે, શબ્દરૂપ છે નહીં. એ એટલો બધો સૂક્ષ્મ છે કે જ્ઞાની પુરુષ ની પાસે છે, અને જ્ઞાની તે જીવતા જોઈએ. અહીંયા આગળ સજીવન મૂર્તિ જોઈએ. એ કહે છે કે હું આપને મળવા માટે વડોદરા ગયો હતો. વડોદરા ગયા હતા? મૂળ રહો છો ક્યાં આગળ? વડોદરાના જ છે. વડોદરાના જ છો? 12 વર્ષથી અહીંયા છે, પણ મૂળ વડોદરાના છે. બહુ સારું, બહુ સારું. લાભ લઈ લીધો. એક જ દાડો જગાડવાની જરૂર છે અમારે. દેશની ચાલ હોળી ઉઠી ગયો છે અને જગાડવાની જરૂર છે અમારે. ભગવાન જગાડી આપીશું. હા, તમને વ્યાસ કરો પક્ષપાતી નથી લાગતું? આ બધા ધર્મ સરકાર છે ને? નહીં, પક્ષપાતી લાગતું નથી ને? અમે પક્ષપાતી બોલમાં ધર્મમાં પક્ષપાત છે કે એવા તે તારને લાગતું નથી ને? બસ તારે એનું નામ અનેકાંત ધર્મ કહેવાય. શું કહ્યું? ભગવાન મહાવીર એકલાના વખતમાં જ બ્રાહ્મણો છે તે મહાવીર પાસે ગયા હતા. બાકી કોઈ જ્ઞાની પાસે બીજા ગયા નથી. ખબર પડી ને? ભગવાન મહાવીર ના વખતમાં બ્રાહ્મણો ગયા હતા. સાક્ષાત્કાર કરવા માટે કયો મંત્ર આપની દ્રષ્ટિએ ઉત્તમ છે? હાલમાં હરિઓમ તત્સત, જય ગુરુદત્ત મંત્ર ચાલુ છે. માનસિક શાંતિ માટે શું કરવું જરૂર છે? તો આપને મંત્ર જ જોઈએ છે ને? બીજું કઈ જોઈએ છે? આપને યોગ્ય લાગે તે આપો. ના, આપને મંત્ર જોઈતો હોય મંત્ર અને ભગવાન ઋષભદેવ ભગવાને કહ્યું હતું કે મંત્રો ભેગા રાખજો અને ડેરો વેચી દેજો. શું કહ્યું હતું? ઋષભદેવ ભગવાન બધા ધર્મનું મુખ ઋષભદેવ ગણાય છે. કોણ કહેવાય છે? ઋષભદેવ ભગવાને કહ્યું હતું કે જૈનો ના ડેરા લઈ લેજો, વેદાંતિઓ ના ડેરા લઈ લેજો, શિવધર્મી ના ડેરા લઈ લેજો, પોતપોતાના ડેરા લઈ લેજો, પણ મંત્રો ભેગા રાખજો. તો લોકો મંત્રો વેચી નાખ્યા છે કે નહીં વેચ્યા? અને 1100 વેચી છે ને? આ શિવ ની 11, વૈષ્ણવ ની 11 બધું વેચ્યું છે ને? નિરાતે વેચણી કરી તમારા ભાગ કશું રવા દીધું, વેરણ શેરણ કરી આપ્યું છે. તો કરી ને આ જૈનો ને કહે છે કે એક જ મંત્ર લઈ લીધો, નૌકાર મંત્ર એકલો,
નૌકાર મંત્ર તો સંન્યસ્ત મંત્ર છે. ખબર જ નથી કે આ શું છે તે. એ સંન્યસ્ત મંત્ર છે. એ આપણે સંપૂર્ણ સંન્યસ્ત થયા હોય તો એ એકલો મંત્ર બોલે ચાલે. નહીં તો આ ઓમ નમો ભગવતે વાસુદેવ, ઓમ નમઃ શિવાય, જ્યાં સંસારમાં પૈસાની જરૂર છે, થોડીઓ પૈસાની જરૂર છે, ત્યાં સુધી આ ત્રણેય મંત્રો ભેગા બોલવા જોઈએ. શું બોલવા જોઈએ? સંન્યસ્ત મંત્ર તમને સંન્યસ્ત આપે. સંન્યસ્ત મંત્ર, સંન્યસ્ત કોને કહેવાય? સંન્યાસી કોને કહેવાય? કપડા બદલવાથી સંન્યાસી ગણાતા નથી. જેના વિચારમાં સંસારનો વિચાર જ નથી આવતો એને સંન્યાસી કહેવાય. શું કહેવાય? જેને લક્ષ્મીનો વિચાર નથી આવતો, જેને વિષયનો વિચાર નથી આવતો, માનનો વિચાર નથી આવતો, કીર્તિનો વિચાર નથી આવતો, અકીર્તિનો વિચાર નથી આવતો, ડેરા બાંધવાનો વિચાર નથી આવતો, મમતાનો વિચાર નથી આવતો, એ સંન્યાસી કહેવાય. એ સંન્યસ્ત મંત્ર છે. આ ત્રણ મંત્રો તમે બોલો. તમને પક્ષપાત કરો ને પાછો જૈનો નો મંત્ર જતા રહેશે, ભાગી દેજો ને. આ ત્રણ મંત્ર બોલો અને જોડે દાદા ભગવાનને નમસ્કાર કરો એટલું બોલો તો ઘણો ફાયદો થશે. પછી ઘણા દાડા પછી મારી પાસે આવજો કોઈ વખત તો ફરી આઈ વિલ હેલ્પ યુ. બરોબર ને? પણ પહેલું શરૂઆત આપલેથી કરો. દાદા ભગવાન નમસ્કાર કરું બોલી લો. ભૂખ્યો માણસ છે, ભૂખ્યો માણસ જમવામાં ઉતાવળ કરે ના કરે? એવી રીતે કરજો. હા, શરૂઆતમાં જો ફળ કેવું મળે છે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. સદન કેશ છે. અહીં બોલતાની હાથે તર્ક ફળ આપનારો છે. અમારા ધ્યાન પ્રેરણારૂપ બને તે માટે સમજાવવા કૃપા કરશો. મારી ધ્યાન ભૂમિકા મને શુક્લ ધ્યાન વર્તે છે નિરંતર. એક ચાર અંશ કમી સિવાય બીજું બધું શુક્લ ધ્યાન નિરંતર વર્તે છે. શુક્લ ધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એ મારી ધ્યાન ભૂમિકા છે અને એ મારો અનુભવ છે. નિરંતર આત્માના અનુભવમાં રહું છું. આ વાણી બોલે છે કે આ દાદા ભગવાન નથી બોલતા, એમ પટેલ નથી બોલતા, આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે. ઓરિજિનલ ટેપ રેકર્ડ, આના પરથી બીજી સેકન્ડરી ટેપ રેકર્ડ, એના પર ત્રીજી ટેપ રેકર્ડ, એના પર ચોથી ટેપ રેકર્ડ. આ બધું ટેપ રેકર્ડ છે, બધું વિજ્ઞાન છે આ જગત તો. પ્રેરણારૂપ તો ફક્ત આ મારું નિધિધ્યાસન કરો તો તમને પ્રેરણાપૂર્વક રહ્યા કરે. નિરંતર આ દાદા દાદા દેખાયા કરે તો તમને બધું અહીં પ્રેરણા આપ્યા કરે. રહેશે ખરું? પ્રયત્ન કરવો પડે એવો નથી. તમારી ઈચ્છા હોય તો તરત જ હું તો હાથ મૂક્યા હું તમને રહેવું જ જોઈએ. શું છે? શું કે છે? એ કહે છે કે આપે કહ્યું એટલે હું ચાલુ કરીશ એમ કરવાનું. હા, એટલે બોલાવી લો. દાદા ભગવાન નમસ્કાર કરું છું એમ બોલા કરો. તમે ત્યાં ધ્યાન આપ્યા છો. હા, ધ્યાન. જય સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ. ધ્યાન રહેશે. મુખારબિંદુ ધ્યાન રહેશે. નિરંતર હેરતા ચાલતા આંખ નીચે દેખાય, આંખ નીચે દેખાય, એવું દેખાય, એવું રહેવું ધ્યાન રહેવું છે. એટલે આ ચિત્રપટ આપે છે તમને. મટાવી લેજો. કાકા જવું છે હવે. 24 નો ટાઈમ થયો એટલે જાઓ. શું ડોક્ટર નામ છે? A.H. ઝાલા. ડોક્ટર A.H. ઝાલા. ઝાલા ઝાલા. ડોક્ટર ઝાલા. ઝાલા એટલે આપણે રજપૂત ક્ષત્રિય. ક્ષત્રિય 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 ને? ક્ષત્રિય ને? સોની છે, ફરજિયા સોની. હા, પણ આમ ઝાલા ઝાલા છે. ફરજિયાત સોની. એ સોનીમાં પણ આવી ઝાલા અટક હોય છે દાદા. એમ કે ઝાલાજી પૂછવાનો સવાલ છે. સર્વશાસ્ત્રો નો નિર્ણય મુજબ વિવેક પ્રાપ્ત થાય છે કે આત્મા નિત્ય, શુદ્ધ, બુદ્ધ અને મુક્ત જ છે. એવું એમ કે છે, પોતે કે છે. સાંભળજો બધા. તો અજ્ઞાન કોને વળગ્યું અને જ્ઞાન કોને થયું
કોણ જ્ઞાની અને કોણ અજ્ઞાની. જ્ઞાનીની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની ભાસતો નથી. જ્ઞાની બીજાને જોતો નથી તો કોને જ્ઞાન આપે છે? જ્ઞાન પૂજે છે. બરોબર છે. તમને કઈ જ્ઞાન નો અનુભવ રહે છે કે અજ્ઞાન નો અનુભવ રહે છે? શું રહે છે? તમને કયો અનુભવ રહે છે? જ્ઞાનનો રહે છે? હે? એમને જ્ઞાન નો અનુભવ રહે છે દાદા. હા, શું રહે છે અનુભવ? બોલો. સતત જાગૃતિ રહે છે. સતત જાગૃતિ રહે છે. હા, સતત જાગૃતિ તો એ જ્ઞાન જ કહેવાય. એથી સતત જાગૃતિ એ જ જ્ઞાન કહેવાય. સતત જાગૃતિ એને જ જ્ઞાન કહેવામાં આવે છે. પછી તો ક્રોધમાન માયાલોભ થતું નથી ને. દાદા એમ કહ્યું ક્રોધ માન માયા લોભ થાય છે કે નહીં? મુદ્દલ થતા નથી. એમને ક્રોધ માન માયા લોભ થતા નથી. તો પછી સતત જાગૃતિ તમારી બરોબર છે. અને તો તમે જ્ઞાનમાં છો, દર્શન કરવા યોગ્ય પુરુષ છો. શું કહે છે? એ કહે છે કે જ્ઞાન કોને આપે છે, કોણ અજ્ઞાની છે? તમને વળગ્યું નથી પછી તમારે શી પહોંચ છે? લોકોની શી પહોંચ છે? તમારે તમને વળગ્યું નથી ને, તમને વળગ્યું છોડાય દઈએ. સવાલ છે એનો જવાબ આપો. આ જ્ઞાન કોને છે? અજ્ઞાની કોણ? જેને ક્રોધ માન માયા લોભ રૂપી દુઃખ છે, દુઃખો વર્તે છે, ક્રોધ માન માયા લોભ રૂપી દુઃખો વર્તે છે, તેને જ્ઞાન જાણવાની જરૂર છે. જેને એ દુઃખ વર્તું તમને વર્તું નથી પછી તમારે જ્ઞાન જાણવાની જરૂર નથી રહેતી. જેનું મન વધતું ન હોય, મન દુઃખ દેતું હોય, તેને જ્ઞાન જાણવાની જરૂર છે. તે તો એ જ્ઞાની, પણ એને પોતાને પોતે પોતાનું એની પ્રતીતિ નથી કે હું જ્ઞાન આત્મા છું, એવું એને પ્રતીતિ નથી. તો શું કેવું છે? આપ કહો છો. પૂછવું હશે પૂછવાનું તો બીજું કઈ છે જ નહીં. તો ખરા વાત. પૂછવાનું એટલું કે આ અજ્ઞાન વળગ્યું કોને? દરેક માણસ ને એમ થાય કે અજ્ઞાન વળગ્યું કોને? આત્મા જે ભોગવે તેને, જેને દુઃખ પડે ને ક્રોધ માન માયેલું નું, તેને અજ્ઞાન વળગ્યું. એટલે કોને વળગ્યું? અને જેને અજ્ઞાન વળગ્યું નથી, ક્રોધ માન માયેલું, તેને તે છૂટો મુક્ત જ છે. દેહાધ્યાસ વાળાને વળગ્યું કે દેહાધ્યાસ થી મુક્ત થયો એને વળગ્યું? એને જ્ઞાન થયું કોને? દેહાધ્યાસ વાળાને વળગ્યું કે દેહાધ્યાસ થી મુક્ત થયો એને વળગ્યું? દેહાધ્યાસ વાળાને તો અજ્ઞાન વળગ્યું જ છે, અજ્ઞાન જ વળગ્યું છે. અને દેહાધ્યાસ થી મુક્ત થયો કે એને જ્ઞાન વળગ્યું છે. જ્ઞાન અજ્ઞાન થી પર ભૂમિકા કઈ પાછી? જ્ઞાન અજ્ઞાન થી પર ભૂમિકા બીજી કોઈ હશે ને? જ્ઞાન ને અજ્ઞાન બે થી પર ભૂમિકા? હા, એ બે થી પર ભૂમિકા કોઈ નથી. જય સત્ય. કેમ ખોટું લાગ્યું? ના ખોટું લાગ્યું તો કશું લાગે જ નહીં ને આપણી પાસે. ના પણ તો કેમ એકદમ ઉઠી ગયા? ના, જે જવાબ મારે જોતો હતો એ આપી દીધો. જે જવાબ જોતો હતો એ મળી ગયો. ચાલો. વસંત સોઢા બધા સાંભળજો. વસંતભાઈ નો પ્રશ્ન. કોઈ પણ આધ્યાત્મિક પ્રગતિ માટે સમર્થ ગુરુની જરૂર ખરી કે નહીં? એ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન પૂછે છે કે સમર્થ ગુરુની પ્રાપ્તિ માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. ત્રીજો પ્રશ્ન પૂછે છે આપના ત્રિમંત્રનો પાઠ કરવા માટે શું વિધિ વિધાન છે? કોઈ ફોટો મૂર્તિ વગેરેની સામે બેસવાની જરૂર હોય તો તે ફોટો મૂર્તિની વિગતો આપવા નમ્ર વિનંતી છે. આધ્યાત્મિક પ્રગતિ માટે હંમેશા સમર્થ ગુરુની જ જરૂર છે. પણ ગુરુ એવા ગુરુનો અર્થ ભારે છે અને ગુરુનો અર્થ ભારે છે માટે અવશ્ય ડૂબે. અને ગુરુ ઉપર બેસીશું તો ગુરુ ડૂબશે અને આપણે ડૂબીશું. ગુરુ ને પૂછવું જોઈએ કે હે ગુરુ મહારાજ, આપણી પાસે ગુરુ કિલ્લી છે ડુબાઈ નહીં એવી, આપ ભારે હોય તો ડૂબ્યા વખત રહેશો નહીં અને અમને ડુબાડશો. તો આપણી પાસે ગુરુ કિલ્લી છે. ગુરુ કિલ્લી લઈને આવેલા હોય તે ગુરુ ડૂબે નહીં.
શું થયું? ગુરુકિલ્લી છે. તારે કહ્યું ગુરુકિલ્લી હોય તો કામનું છે, નહીં તો ગુરુ નો અર્થ જ ભારે. એટલે લોકો અમને કહે છે તમે તો ગુરુ થઈ બેઠા. મેં કહ્યું ના ભાઈ, હું તો લઘુત્તમ પુરુષ છું. મારાથી આ દુનિયામાં કોઈ નાનો જીવન નથી બીજો. હું તો લઘુત્તમ પુરુષ છું. અને આત્મા એ કરીને ગુરુત્તમ છું, દેહ કરીને લઘુત્તમ છું. શ્રીમંત્રો તમે વાંચ્યા છે? આજે હીરાચંદભાઈ પાસે આજે વાંચ્યા બપોરે. આજે જ વાંચ્યા. હા હીરાચંદભાઈ પાસે આજે જ વાંચ્યા. હા, હીરાચંદભાઈ પાસેથી વાંચજો અને એટલો લાભ લેજો. અને પછી એક ફરો આવજો હીરાચંદભાઈ જોડે સાથે. કોઈ વિધિ વિધાન કરવાની જરૂર હોય મંત્ર સાથે તો ઠીક છે. બીજા કોઈ વિધિ વિધાન મંત્ર કાંઈ છબી રાખવાની જરૂર હોય તો એ કહો. ફોટો કે છબી રાખવાની જરૂર હોય તો એ કહો. નહીં, તમે અહીં હું આવ્યો અને તમે જમતા તે વખત અહીં હતા નાજી, નતા? નાજી. હા, તો તમે વિધિ કરો. એક કલાક ઓછામાં ઓછું. કાકી આવ્યા છે? હા, તે જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. લે વિધિ કરી લો. તે અશાંતિ દૂર કરવાના સરળ માર્ગો કયા કયા? સમાજમાં મોટે ભાગે કૌટુંબિક અશાંતિ રહે હોય છે. તે અશાંતિ દૂર કરવાના સરળ માર્ગો કયા કયા? એ અશાંતિ પોતાની ભૂલ જોઈને પોતાની ભૂલ જોયા કરીએ અને બીજા લોકોની ભૂલ જોવાની બંધ કરીએ તો જ અશાંતિ બંધ થાય. નહીં તો અશાંતિ બંધ થાય. દરેક બાબતમાં પોતાની ભૂલ જોઈએ અને પોતાની ભૂલની માફી માગ કરીએ. મય ખાનગી મોડે ના મગાય, મોડે માગર ઉપરથી મારે પાછો ઉપરથી. જો હવે અક્કલ આવી ગઈ એમ કે પાછો એટલે અંદર ખાનગી માફી માગીએ, ભૂલ થાય તો અશાંતિ દૂર થાય. નહીં તો પોતાની ભૂલો થાય, અમારી ભૂલો થાય. એમ ભૂલો મને પરંપરા થઈ છે અને તેની અશાંતિ ઉભી થઈ, અથડામણો થઈ છે, નિરંતર અથડાયા કરે છે. આપણી ભૂલ કબૂલ કરીએ તો દાડો વરસે, નહીં તો વરસે. આપણી ભૂલથી આ બધું ઉભું રહ્યું છે જગત. બીજાની ભૂલથી આપણે ઉભું રહ્યું નથી. આપણી પોતાની ભૂલોથી જગત બધું ઉભું રહ્યું છે. અને આપણે જે ભોગવે એની ભૂલ, આ દુનિયામાં જે દુઃખ ભોગવે છે એની પોતાની જ ભૂલ છે. પેલો તો ભોગવશે ત્યારે એની ભૂલ પાછી પકડાશે. ત્યારે આપણે પકડાયા માટે આપણી જ ભૂલ છે. ભોગવે એની ભૂલ. એટલે સમાજમાં તમારે પોતાનો દોષ જોશો ત્યારે કામ થશે. પોતાનો દોષ કદાચ જોયા તમે કે લોકોના દોષ કરતા આવડે છે? પોતાના દોષે જોતા તો હોઈએ જ. પોતાના દોષ જોવા, વધારે જોવા, બધાય પોતાના દોષ. તમને અત્યારે કોઈ ગાળ મળે તો શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે ગાળ શા આધારે મળે છે, કયા કાયદાથી તમને મળે છે ને આને નથી મળતો? તમારા કર્મના ઉદયથી એ ગાળ મળી રહ્યો છે. આમના કર્મના ઉદય નથી માટે નથી મળતો. માટે તમારા કર્મના ઉદયથી એ ગાળ મળી રહ્યો છે. એ નિમિત્ત છે. માટે તમારે નિમિત્તનો ઉપકાર માનવો કે ભાઈ તે મને કર્મમાંથી છૂટો કર્યો. આવી રીતે ઉપકાર માના છે તો બહુ કામ કરી નાખે. આપણો કર્મ ભોગવે તો આપણો હોય ને કે બીજો કોઈ ભોગવે? અને આમાં તો ગાળ દે તે આપણું કર્મ નો ઉદય આવ્યો તેથી ગાળ દે છે. હવે કોઈ કહે છે ભાઈ એને ગાળ દીધી તે ગુનેગાર નહીં থাকে, એ એને ભોગવ છે. એ જયારે એને ફળ આવશે ત્યારે ભોગવ છે. પણ આપણે તાજ ભોગવ્યું. એ ભોગવે એની ભૂલ એવી આપણે નક્કી સમજીએ તો એનો ઉકેલ આવશે, નહીં ઉકેલ આવે. આ ગ્રંથનો પાર નથી આવે. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ.